તો એમના વતી બી બધી ડિટેલ્સ ભરીને બીએલઓને સબમિટ કરશે તો એ માન્ય રહેશે. અચ્છા, જે એવા નાગરિકો છે જેમનું 2002ની લિસ્ટમાં નામ નથી આવ્યું, એ લોકો શોધી રહ્યા છે, નથી મળતું, તો એ લોકોએ શું કરવું જોઈએ? કે એના માટે કોઈ અલગ ફોર્મ ભરવાનું છે કે પછી એની કોઈ પ્રોસેસ છે? 2002ની યાદીમાં અગર પોતાનું નામ નહીં હોય તો મધર ફાધરનું નામ શોધવું જોઈએ. અગર એ મળી જાય યા દાદા દાદીનો, એમાં કોઈ બી એક નામ મળી જાય તો પછી અન્ય કંઈ કામગીરી કરવાની જરૂર નથી. ચાલો માની લો કોઈના નામ જ નથી, કોઈના પણ ફેમિલીમાં દાદા દાદી કે મધર ફાધર, તો પછી એટલે એને ફોર્મ 6 ભરવું પડશે? શું કરવું પડશે? નહીં, એના પછી અગર સપોઝ કે આપના પોતાનું નામ બી ના મળતું હોય, મધર ફાધરનું નામ બી ના મળતું હોય, દાદા દાદીનું ફોર્મ બી ના મળતું હોય, તો અત્યારના તબક્કામાં તો એમને ફોર્મ સહી કરીને આપી દેવાનું રહેશે. પણ અગર એમનું 87 પહેલાંનું બર્થ થયું છે તો એમને એક ડોક્યુમેન્ટ પોતાના બર્થનું આપવું પડશે. અગર 87થી 2004 વચ્ચેનો જન્મ થયું હોય તો એમના પોતાના એક ડોક્યુમેન્ટ અને મધર ફાધરમાંથી બેમાંથી એકનું કોઈ એક ડોક્યુમેન્ટ આપવું પડશે. અને 2004 પછીનો જન્મ હોય તો મધર ફાધરના એક ડોક્યુમેન્ટ અને પોતાનો એક ડોક્યુમેન્ટ, 3 ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે. તો બસ એ જ, એમાં કયા કયા ડોક્યુમેન્ટ એલિજિબલ છે સર? જે લોકો 2012 એની યાદી પણ નથી, એમના રિલેશનમાં પણ કોઈના નામ નથી, તો એ કયા ડોક્યુમેન્ટ વેલિડ ગણાશે? એટલે એના માટે જે એન્યુમરેશન ફોર્મ છે એમાં જ 13 જે ડોક્યુમેન્ટ્સ એની યાદી આપવામાં આવે છે, જેમાં ઘણી બધી વસ્તુઓ છે જે સરળતાથી ઉપલબ્ધ થઈ શકે. જન્મ પ્રમાણપત્ર છે, 10thનું 12thનું માર્કશીટ, અગર કોઈ સરકારી કર્મચારી હોય તો એમનો કોઈ બી ઓળખ કાર્ડ હોય, કોઈ પીએસયુમાં કામ કરતો હોય તો એનો ઓળખ કાર્ડ હોય, જન્મ આપનો જાતિનો દાખલા હોય, એ સરકાર દ્વારા કોઈ બી મિલકત આપવામાં આવી હોય યા કોઈ મિલકતનું પ્રમાણપત્ર હોય, એ છે. એ પ્રકારના ઘણા બધા ડોક્યુમેન્ટ આપવામાં આવે છે, એમાંથી કોઈ બી એક ડોક્યુમેન્ટ માન્ય છે. ઓકે, એમ આધાર કાર્ડ શું એ માન્ય ગણાશે ખરા કે નહીં ગણાય? આધાર કાર્ડ બી એક પેકેજ, એનો એક ડોક્યુમેન્ટ છે જે આપની આઈડેન્ટિટી ઇસ્ટાબ્લિશ કરે છે, બટ આધાર બાબતમાં ક્લેરિટી કરવામાં આવી છે. આધારના એક્ટ પ્રમાણે જ આધાર આઈડેન્ટિટીનો જ પ્રૂફ છે, એ સિવાય અન્ય બી ડોક્યુમેન્ટ્સ એમને રજૂ કરો. એટલે સુપ્રીમ કોર્ટે તો કીધું છે કે 12મી કેટેગરી માટે તમે આધાર કાર્ડ ઇન્ક્લુડ કરી શકો છો, પણ ઇલેક્શન કમિશન પર ડિપેન્ડ કરે છે. તો શું એને ઇલેક્શન કમિશન માને રાખશે, જે પણ ગુજરાતમાં મતદાતાઓ જો એમનું 2002ની મતદાતીમાં નામ નથી તો? આધાર કાર્ડ જે ઇલેક્શન કમિશન એની યાદીના ડોક્યુમેન્ટ છે એ પૈકી આધાર કાર્ડ એક માન્ય ડોક્યુમેન્ટ છે, એ આઈડેન્ટિટીનો પ્રૂફ છે. બટ જે રીતે એન્યુમરેશન ફોર્મમાં ડિટેલ માંગવામાં આવી છે, એ અગર ભરી શકતા હોય તો પછી બીજી કોઈ વસ્તુની જરૂર નહીં પડે. અન્ય ડોક્યુમેન્ટ્સ બી પુરાવાના રૂપે આપવામાં આવે. પોતાના જન્મ ક્યારે કયા તારીખે થયું એ રીતે જે ડોક્યુમેન્ટ્સ છે એ લોકોને સબમિટ કરવાના રહેશે અગર એમનો લિંકેજ નહીં થાય. અને એ જે એમના ઈઆરઓ છે એ બધા ડોક્યુમેન્ટની ચકાસણી કરીને મતદાર યાદીમાં એમનો સમાવેશ કરવો કે નહીં કરવો એ નિર્ણય લેશે. ઓકે સર, આ 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર આખી પ્રક્રિયા ચાલશે. 9 ડિસેમ્બરે આપ પહેલો ડ્રાફ્ટ રજૂ કરવાના છો. તો જે પહેલો ડ્રાફ્ટ આવશે 9 ડિસેમ્બર, તો એ લોકોને કેવી રીતે